મહુવા નગરપાલિકાની ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસે 12 બેઠક પર વિજય મેળવ્યો તો ભારતીય જનતા પાર્ટીએ 18 બેઠક પર વિજય મેળવ્યો હતો. તો ભારતીય જનતા પાર્ટીની 6 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર થઈ હતી. તો આપણે વોર્ડ નંબર 9 ની વાત કરવાની છે. વોર્ડ નંબર 9 માં ભારતીય જનતા પાર્ટીના 2 મહિલા ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. તો 2 ઉમેદવારો આજે ચૂંટણી પ્રક્રિયામાં વિજેતા જાહેર થયા હતા. આજે તારીખ 28/4/2026 ને મંગળવારના રોજ નગરપાલિકા મહુવાની થયેલ ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. આ મતગણતરીની ગણના અને તેના આધારે ચોક્કસ એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષમાં બેસીને સત્તા સંભાળશે. ત્યારે હાલ આપણે વોર્ડ નંબર 9 ની વાત કરવાની છે. વોર્ડ નંબર 9 માં ચૂંટણી પ્રક્રિયા પૂર્વે ભારતીય જનતા પાર્ટીના 2 મહિલા ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. તો આજે યોજાયેલ મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. મહુવા નગરપાલિકાની કુલ 9 વોર્ડમાં 30 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં અગાઉ ભારતીય જનતા પાર્ટીના 6 ઉમેદવાર બિનહરીફ વિજેતા રહ્યા હતા. તો આજે મતગણતરી થયા બાદ ભારતીય જનતા પાર્ટીના 18 ઉમેદવારો કુલ વિજેતા જાહેર થયા હતા. તો ભારતીય જનતા પાર્ટીના અગાઉ 6 ઉમેદવારો બિનહરીફ વિજેતા રહ્યા હતા અને કોંગ્રેસે 12 બેઠક કબજે કરી હતી. હવે વોર્ડ નંબર 9 માં વિજેતા ઉમેદવારની વાત કરીએ. હિતેશભાઈ પ્રતાપભાઈ ચૌહાણ વોલ્ચ, રવિભાઈ પ્રતાપભાઈ મકવાણા, આ 2 ઉમેદવારો આજે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિજેતા જાહેર થયા હતા. તો મધુબેન બાબુભાઈ ગુજરિયા, જાગૃતિબેન વિશાલભાઈ ચોસલા, આ બંને મહિલા ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.